આ ધુંધુકારીએ એક ધ્યાનથી એક ચિત્તથી મન લગાવીને કથા સાંભળી. જ્યારે આ બધાય પ્રમાદેન હત સુતમ, પ્રમાદથી આળસથી, આ વાંધો નહીં મહારાજ બોલ્યા રાખે, આપણે શાંતિથી આપણે ક્ષમતા રાખવું. આળસ સાથે, પ્રમાદ સાથે, નિદ્રા સાથે જે કથા સાંભળે, અને આ ભાગવત સાંભળવાથી કેવા કેવા વ્યક્તિને સિદ્ધિ થાય, તો ભાગવતકાર એમ કહે છે કે કેવળ પ્રેતની મુક્તિ નહીં, દરેકની. કે વિશુદ્ધંતિ વદંતિ મહ્યમ. કોણ કોણ શુદ્ધ થાય? સપ્તાહ યજ્ઞેન કથામયેન કૃપાલો ભીલોકહિતમ વિચાર્ય પ્રકાશિતમ કોપી નવીન માર્ગ. કોની કોની શુદ્ધિ થાય? તો લખ્યું, એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દૂરાચાર વિમર્ગાદા ક્રોધાનિ દગ્ધા કુટિલાશ્ચ કામિનઃ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ દે. સપ્તાહ યજ્ઞેન 7 દિવસ કથા સાંભળવાથી જેને પાપમાંથી કર્યું હોય પાપમાંથી મુક્ત બની, સદા દુરાચાર ખરાબ જ વૃત્તિ રાખી હોય, સદા દુરાચાર ખરાબ માર્ગ રસ્તો અપનાવતા, ક્રોધાગ્નિ દગ્ધા સતત ક્રોધમાં જ રહેતા હોય શાંતિલાલ નામ પણ જીવનમાં શાંત, ક્રોધમાં જ રહેતા હોય. મને કઈ નહીં કહેવાનું. ક્યારે એને ઘણા એવા નામ હસમુખ લાલો, ક્યારે હસતા જ ના હોય. ગમે ત્યારે જો ત્યારે દેશી ભાષા કે ઉતરેલી કઢી જેવું મોઢું હોય, એને ક્યારે હસતા જોયા જ ના હોય. ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચ કામિનઃ, જે કામમાં સતતથી આસક્ત રહેલો છે, બસ સતત કામ ક્રોધ આમાં જે આસક્ત રહેલો. સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ દે. એ 7 દિવસ કથા સાંભળવાથી મુક્ત બને છે. અને પછી તો ફરીથી ગોકર્ણજીએ ફરીથી બીજા મહિને એટલે કે શ્રાવણ મહિનામાં કથા બેસાડી અને બધાએ પ્રેમથી સાંભળી અને દરેકની મુક્તિની પ્રાપ્તિ થઈ છે. બેમાન આવ્યો ને બધા જે હતા બધા બેસી ગયા. અત્યારે વિમાન આવે કોને બેસવું ખરું? ના ના, મારે તો મારા જ હજી ઘણું બધું બાકી છે. હજી તો છોકરો પહેણાવાનો બાકી છે, હજી તો આ બાકી છે, હજી તો આ બાકી છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. જીતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. એ ટિકિટ માસ્ટર ટિકિટ માંગે ક્યાં છે? અત્યારે કઈ ટિકિટ બતાવની? હે ધર્મ રૂપે ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે. ધર્મ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે. સત્કર્મ કર્યા અને ગોકર્ણજીએ સત્કર્મ કર્યો, બધાની મુક્તિની પ્રાપ્તિ થઈ.